નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી. એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે, તો બીજી તરફ અમુક સ્થળે કમોસમી વરસાદ પડ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તે અનુસાર 24 મે થી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ જશે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 17 જૂન પછી રાજ્યમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસશે. આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. મોદી સરકારનો મોટો નિર્ણય. સરકારે એનએસસી, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાઓમાં વ્યાજ દર નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એટલે કે 1 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી યથાવત રહેશે. લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના વ્યાજ દરો વધી શકે છે, પરંતુ સરકારને આ નિર્ણયથી આ આશાઓ પર ફટકો પડ્યો હતો. પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા-જૂની કરવા માટે ખેડૂતો પાસેથી પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોને હવે વગર વ્યાજે 36,000. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વર્ષે 3,000 રૂપિયા દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000નું પેન્શન મળે છે. જો યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી પણ કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે. પશુપાલકો માટે ખુશખબર. જો તમારી પાસે 5 થી વધુ પશુ છે, તો તમે આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા ₹10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. તમે આ સ્કીમનો ઉપયોગ તમારા પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે, અને તેનો લાભ માત્ર એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે ₹10 લાખ સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. સોના ચાંદીના ભાવમાં ઉછાળો. દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતમાં ચમક જોવા મળી રહી છે. 8 મેના રોજ સોનાની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સોનાનું ₹10 પ્રતિ 10 ગ્રામે મોંઘું થયું થતાં 24 કેરેટ સોનું ₹72,390 પહોંચ્યું છે. ચાંદીના ભાવમાં ₹100 પ્રતિ કિલોએ વધારો થતાં ચાંદી ₹85,100 કિલોગ્રામ પર વેપાર કરી રહી છે. અમદાવાદ, વડોદરા 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹66,410, જ્યારે 24 કેરેટ સોનું ₹72,339 પર વેપાર થઈ રહ્યું છે. ખેડૂતોને 24 કલાક વીજળી. ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 15,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગ આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે ક્યારે અમલમાં આવશે તે હવે જોવાનું રહેશે. તમામ લોકોને 2-2 લાખ સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. વર્ષે 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ ₹12 હતું, જે 1 જૂન 2022થી વધારીને ₹20
રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનામાં તમને 20 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂન 2030 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે. તમે કોઈપણ બેંકની શાખાઓમાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘર બેસીને યોજના હેઠળ પોલિસી લઈ શકો છો. આજે અહીંયા આવ્યો ભૂકંપ. ગીર સોમનાથમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4 મિનિટની અંદર ભૂકંપના 2 આંચકા આવતા લોકો ભયથી ભીત થયા હતા. જિલ્લાના તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. હવે પહેલા આંચકાની તીવ્રતા 3.7 અને બીજા આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે. જેથી ભૂકંપની હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની 1,52,542 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 270 રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 24,456 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 325 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,110 રૂપિયા સુધીના નોંધાયા હતા. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.